કેશોદ ખાતે તથાગત બૌદ્ધમ દીક્ષા સમિતિ કેશોદ દ્વારા ભાદરવી પૂનમની ઉજવણી કરાઈ। બૌદ્ધમ ધમ્મ દીક્ષા સમિતિ કેશોદ દ્વારા ભતેનજી પ્રજ્ઞા રત્ન થેરોના 15મા વર્ષાવાસનું આયોજન અંતર્ગત ભાદરવી પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ વંદનીય ભતેનજી પ્રજ્ઞા રત્ન થેરોના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે। કાર્યક્રમમાં બૌદ્ધ સમિતિના અન્ય લોકો દ્વારા ભાદરવી પૂનમ રહેવાથી ફાયદાઓ વિષયક માહિતી પુરવાર કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ કરવા માટે સમિતિના સભ્યો આયુ વી.એસ. પરમાર, આયુ માલદેવભાઈ પરમાર અને તેના દ્વારા આભાર વિધિ આયુ એમ રાવલિયાએ કરી હતી। કાર્યક્રમના અંતે આયુ કેશવભાઈ પીઠાભાઈ ગોહેલ પોરબંદરવાડા તરફથી સંઘભોજન આપવામાં આવ્યું હતું। આજની આ ભાદરવી પૂનમના દિવસે તથા ગત બુધે વૈશાલીના ચાપાસ ચાલ્યમાં મહાપરજાપ્તિ ગૌતમીને 400 મહિલાઓ સાથે ધમ્મની દીક્ષા આપી ભિક્ષુણીઓ બનાવી ભિક્ષુણી સંઘની સ્થાપના કરી, એટલે કે દિવસને ભિક્ષુણીનો સંઘનો સ્થાપના દિવસ પણ કહેવામાં આવે છે। સૌપ્રથમ સમસ્ત માનવ કલ્યાણના સુખી જીવનની અંદર કામના કરું છું। કેશોદમાં તથાગત બુદ્ધ ધમ્મ દીક્ષા સમિતિના માધ્યમથી વર્ષાવાસનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષાવાસને અનુસંધાને આજે ભાદરવા પંદર યાની ભાદરવા મહિનાની પૂર્ણિમાએ જે પૂનમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં શ્રદ્ધા સંપન્ન પ્રબુદ્ધ ધામ ઉપાસકો અને ઉપાસિકાઓએ બુદ્ધ વંદનાનું સંધાયન કરવામાં આવ્યું અને ધમ્મ દેશના આપવામાં આવ્યું। આજની પૂનમે જે પ્રજાપતિ ગૌતમીએ જે પ્રથમ શિવર પરિધાન કર્યા અને જે ભિક્ષુણી સંઘની સ્થાપના થઈ। આજની પૂનમે જે અંગુલીમાલ જે એક એવા વ્યક્તિ હતા કે એની હજારો માણસોની હત્યા કરી હતી, તથાગત બુદ્ધે એને ભક્તે બનાવ્યા અને એવા ભક્તિના લોક કલ્યાણ માટે અંગુલીમાલ ભક્તિજીને લોકો શ્રદ્ધાથી નમન કરતા હતા। અને આજની પૂનમે જે તથાગત બુદ્ધ જો ત્યજન સુખનો ઉપદેશ આપ્યો છે, અને આજની પૂનમે શ્રદ્ધા સંપન્ન ધર્મ ઉપાસક અને ઉપાસિકાઓ જે ઉપોષોનું વર્તે છે અને ભિક્ષુઓને બુદ્ધનું દાન કરે છે, ઘરની અંદર પૂજા વંદા કરે છે, આનાપાન સતી ધ્યાન કરે છે અને ધમ્મને ધારણ કરે છે, ધમ્મને જીવનમાં ઉતારે છે અને પોતાના જીવનને સુંદર, શ્રેષ્ઠ અને સાર્થક કરે છે। હું સમસ્ત કેશોદ નિવાસી લોકોને એના સુખી જીવનની મંગલ કામના કરું છું કે સૌનું મંગલ હો, સૌનું કલ્યાણ હો, સૌનું મંગલ હો, સૌનું કલ્યાણ હો। નમો બુદ્ધાય, જય ભીમ, જય પ્રબુદ્ધ ભારત। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।